કેવી રીતે ગણાય? 450 કેટલાક દડા ખરીદવામાં આવ્યા હતા. દડાની કિંમત જો 15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ આવે. એટલે તમે સમજો 450 રૂપિયા જે છે એને તમે આવી રીતે સમજો કે કુલ રૂપિયા ભાગ્યા ભાવ. એટલે તમે સમજો 100 રૂપિયા તમારી પાસે છે અને 20 રૂપિયાનો એક દડો હોય, કેટલા દડા આવે એ તમને આમાં મળે. એટલે કુલ રૂપિયા તમારી પાસે 450 છે, ભાવ માનો તમારો x છે. પહેલા આપણે આવી રીતે ગણીએ છીએ, પછી એને આપણે જવાબ પરથી ગણીએ છીએ. 450 ભાગ્યા x અને 15 રૂપિયા જેટલું વળતર આપવામાં આવ્યું છે. એટલે 15 રૂપિયા ઓછા હોય તો 450 ભાગ્યા x માઇનસ 15. આવી રીતે તમે બાદબાકી કરો તો આ ઓછા ભાવમાં જેટલા દડા મળે એના કરતા વધારે ભાવમાં એટલા દડા ઓછા મળે. આ બંનેની બાદબાકી કરો તો વેલ્યુ આવશે તમારા 15 આવશે. પણ આ ધંધો આવી રીતે ના કરાય. સીધે સીધું કેવી રીતે ગણના થાય? જવાબ ઉપરથી જતું રહેવાય. અને જવાબ પરથી જ્યારે જઈએ આપણે ત્યારે આપણે ઓપ્શન સી પરથી જઈએ છીએ. આપણે ધારો કે 450 રૂપિયા છે અને આપણો પ્રશ્ન શું છે કે વળતર બાદ કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે. ધારો કે વળતર બાદ 30 દડા ખરીદવામાં આવ્યા. ઓપ્શન પરથી નજર કરો તો તમે છેદવાડો 0 0 ઉડી જાય તો 15 તરી 45. 15 રૂપિયા ભાવ છે. વળતર પછી માનો 15 રૂપિયા ભાવ છે તો 15 રૂપિયાનો ડિસ્કાઉન્ટ હોય તો પહેલા કેટલા દડા હોય? તો કે 450 રૂપિયામાં તમે પહેલા 15 રૂપિયાના બદલે આ ડિસ્કાઉન્ટેડ ઓછો કરેલ ભાવ છે. ઓછો કરેલ ભાવ ના હોય તો વધારે ભાવ કેટલો હોય? તો કે 30 રૂપિયા હોય. તો 30 રૂપિયામાં કેટલા દડા આવે? 30 છેદવાડો તો 15 તરી 45. તો 15 દડા આવે છે. તો ધેટ ક્લિયરલી મીન્સ કે આનો જવાબ આવશે આપણો 30 રૂપિયા. ઓપ્શન સી. જે તમે પહેલા ધાર્યું ને એ જ જવાબ આવી ગયો. ફટાફટ ફરીથી 30 રૂપિયા નહીં, 30 દડા. ફરીથી જવાબ પરથી તમે એકવાર ફરીથી ગણો કે વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હતા. રાઈટ. તો ધારો કે વળતર મળ્યા બાદ કેટલા દડા ખરીદ્યા? 30 દડા ખરીદેલા છે. તો તમે 30 દડા ખરીદ્યા તો મતલબ ભાવ શું હોય? 15 રૂપિયા. 15 રૂપિયા તમારો નવો ભાવ છે. તો જૂનો કેટલો હોય? 15 રૂપિયા વળતર ના આપ્યું હોય તો 30 રૂપિયા ભાવ હોય. અને 30 રૂપિયા ભાવ હોય તો કેટલા દડા આવે? 15. તો પહેલા 15 દડા આવતા હતા, હવે 30 દડા આવે છે. 400 રૂપિયામાં કેટલાક દડા ખરીદવામાં આવ્યા છે. ઓકે, બેઠો દાખલો છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન આપજો. પ્રત્યેક દડાની કિંમત પર 15 રૂપિયા જેટલું વળતર મળ્યું હોય, એટલે કે 15 રૂપિયા ઓછા લીધા હોય. દુકાનદારે એની પાસેથી તમારી પાસેથી પ્રત્યેક દડા ઉપર કન્ડિશન આપી છે કે જો 15 રૂપિયા ઓછા લીધા હોય તો તમે શું કરી શક્યા હોય ખબર? તો તમે 450 રૂપિયામાં 15 દડા વધુ ખરીદી શક્યા હોતે. તો પ્રશ્નમાં કીધું છે વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે, વળતર પછી કેટલા ખરીદ્યા હશે. તો વળતર આપવાથી તમે કેટલા ખરીદી શકો છો ખબર? 15 તો વધારે ખરીદી શકો છો. તો એનો મતલબ એવો થયો કે વળતર આપ્યા બાદ જે દડાની સંખ્યા હશે ને એ કન્ફર્મ ખબર પડે છે કે 15 કરતા વધુ હશે. એટલે આ તો જવાબ આવે જ નહીં. બરાબર? કાં તો 20 કાં તો 30 બેમાંથી એક આવે. તો શું કરીએ? ગમે તે એક ઓપ્શનને લઈને ચાલુ કરો. મારા હિસાબે જો 20 વડે આને ભાગવાનો પ્રયત્ન કરીશું તો જવાબ પોઈન્ટમાં આવશે. તો એના કરતા પહેલા 30 થી લઈને ધંધો ચાલુ કરીએ. ચાલો ધારી લઈએ કે આપણને વળતર બાદ 30 દડા મળ્યા છે. હવે 450 રૂપિયામાં જો વળતર પછી તમને 30 દડા મળે તો એનો મતલબ એક દડો તમને વળતર પછી 15 રૂપિયામાં મળ્યો હશે. એનો મતલબ વળતર પછી તમને એક દડો 15માં મળ્યો હશે. હવે એ ક્યારે મળે? જ્યારે તમને વળતર 15 રૂપિયાનું આપે. તો 15 નું વળતર આપે અને 15માં મળે એનો મતલબ એવો થયો કે દડાની ખરેખર કિંમત છે ને 30 રૂપિયા હશે. તો એનો મતલબ એવો થયો કે જો વળતર ન આપે તો તમારા દડાની કિંમત કેટલી થાય? 30 રૂપિયા થઈ. તો એવા સંજોગોમાં 450 રૂપિયામાં તમે કેટલા દડા ખરીદી શકો? તો 450 ને હું 30 વડે ભાગી નાખું તો હું 15 દડા ખરીદી શકું. એટલે જો વળતર ન આપે તો હું 15 દડા ખરીદી શકું, પણ વળતર આપે તો હું 30 ખરીદી શકું છું. એનો મતલબ મને 15 દડા વધુ મળે છે. કયા ઓપ્શનથી મળે છે? તો અહીંયાથી જ મળે છે. તો વાર્તા પતી ગઈ. રૂપિયા 450 કેટલાક દડા લીધા, આને જવાબ ઉપરથી કરાય. કેમ કે આ જૂનો જાણીતો દાખલો છે. જો દડાની કિંમત 15 જેટલું વળતર મળે તો 15 દડા વધુ ખરીદી શકાય. તો વળતર મળ્યા બાદ કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે? બરાબર છે. આને આપણે મારી દઈશું સ્ટાર. ડન છે. ચલો તો 15 તો ન જોઈએ ને, વળતર પછી 15 વધુ મળ્યા એટલે જવાબ તો 15 થી મોટો જ આવે. એટલે 15 ન હોય, હું 30 લઈને કરું છું. 5 દડા 20 દડા એટલો બધો ફેર ન હોય એટલે હું 30 લઈને કરું છું. બરાબર છે. પેલા કેટલા મળ્યા હોય? 15 અને હવે કેટલા મળે? 30. રૂપિયા કેટલા છે? 450. બરાબર ને? તો અહીંયા એક દડાની કિંમત કેટલી થઈ? 30. અહીંયા એક દડાની કિંમત કેટલી થઈ? 15. તો 15 રૂપિયાનું વળતર થઈ ગયું, બધું જ સેટિંગ થઈ ગયું. નો સમજાણું? ફરીથી કરું.
મારી પાસે 450 રૂપિયા છે. કેટલા? 450. અને 15 દડા હું ખરીદું છું. હા ને? તો એક દડાની કિંમત કેટલી થઈ? 30 રૂપિયા. સોરી 450 રૂપિયા છે ટોટલ કુલ. હા ને? એક દડાનો ભાવ 30 રૂપિયા છે, તો મને કેટલા દડા મળે? 15 દડા મળે. હા ને? હવે ઈ જ 450 રૂપિયા છે, ભાવ ઘટી ગયો, 15 રૂપિયાનું વળતર મળ્યું, તો એક દડો કેટલાનો થાય? 15 રૂપિયાનો થાય. 15 રૂપિયાનો એક દડો થાય, 450 રૂપિયા છે, તો કેટલા દડા મળે? 30. વધી ગયા કે નહીં? 15 વધ્યા ને, એને 15 જ વધારવાનું કીધું. તો જવાબ શું આવશે? 30. આ પ્રશ્ન બાળકો આની પહેલાની પરીક્ષામાં લગભગ 10 થી 12 વખત પૂછાયેલો છે, એટલે વસ્તીને તો મોઢે હશે. ક્લિયર છે?